ફોર ઇન્ક્લુઝનના શાળા કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે કાર્યરત એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થાએ આ દોડનું આયોજન કર્યું હતું. જામનગરના રણમલ તળાવ ખાતેથી આ દોડનો પ્રારંભ થયો હતો. લોકો પરસ્પર એકતાના તાંતણે જોડાય તેવા આશય સાથે ગુજરાતમાં એકમાત્ર જામનગર ખાતે જ આ દોડ યોજાઈ હતી. કૌશલ્ય સંવર્ધન વડે યુવાનોને આર્થિક રીતે સ્વાવલંબી બનાવતી આ સંસ્થા ગુજરાતમાં 50,000 યુવક યુવતીઓને સફળ તાલીમ આપી ચૂકી છે. અમારી સંસ્થા ઇડેટેક્શન એ ઇન્ટરનેશનલ એનજીઓ છે જે 22થી વધારે દેશમાં કામ કરે છે અને આજ રોજ 23મી નવેમ્બર 2014ના રોજ સાઉથ એશિયા લેવલ એટલે કે શ્રીલંકા, નેપાળ, ભૂટાન અને ઇન્ડિયામાં આજ રન ફોર ઇન્ક્લુઝનનો અમારી સંસ્થા દ્વારા કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ છે. ઇડેટેક્શન સંસ્થા દ્વારા આજ રોજ આ કાર્યક્રમ ગુજરાતમાં માત્ર ખાલી જામનગરમાં જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 500થી વધારે લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે. અને અમારી સંસ્થાનો આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ કે લોકો એકતાથી જોડાય અને ઓલ ઓવર સાઉથ એશિયા લેવલે અમારી સંસ્થાથી લોકો એકતાથી જોડાય. ગુજરાત સરકાર અને